ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આવેલ લ્યુપિન વેલેર અને રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ પર અકસ્માત ન સર્જાય તે માટે ગળાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લ્યુપિન વોલિયન્ટર્સ યુનાઇટેડ, લ્યુપિન વેલેર અને રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે લ્યુપિનના હેડ ચૈતન્યસિંહ રાઠોડ, અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરિયા અને પોલીસ જવાનો સાથે મહાવીર ટર્નિંગ પાસે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટ્રાફિક અવેરનેસ માટે પણ વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ, જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લ્યુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય તેના માટે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે. એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય, યાતાયાતના નિયમોનું પાલન થાય, એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના લ્યુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને આ ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈ એક લોકોમાં જાગૃતિ રહે, સતર્કતા આવે, અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય, ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી, અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં લ્યુપિન ઇન્ડસ્ટ્રીઝ વતી ચેતનસિંહ, અમારા પીઆઈ ફુલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને લ્યુપિનના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્રે મહાવીર ટર્નિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર અનુસંદર્ભે તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફ્ટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ.